નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે 400 રૂપિયાની વસ્તુ 480 રૂપિયામાં વેચવામાં આવે તો વેપારીને કેટલા ટકા નફો કે ખોટ થાય? 20% નફો, 20% ખોટ, 80% નફો અને 80% ખોટ. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 400 રૂપિયાની વસ્તુ 480 રૂપિયામાં વેચવામાં આવે છે. ફરીથી એકવાર, આ 400 રૂપિયાની વસ્તુ 480 રૂપિયામાં વેચવામાં આવે છે. મતલબ અહીંયા આ 480 રૂપિયા ઓછા આ 400 રૂપિયા. ફરીથી એકવાર, આ 480 રૂપિયા, આ 480 રૂપિયા ઓછા આ 400 રૂપિયા જેટલો નફો થશે. આના બરાબર નફો થશે, પ્રોફિટ થશે. એટલે આગળ આ 480 રૂપિયા ઓછા આ 400 રૂપિયા બરાબર ઇક્વલ 80 રૂપિયા થાય. 80 રૂપીસ થાય. મતલબ કે આ 480 માંથી 400 ઘટે તો આપણને 80 મળે અને આ રૂપિયા આ 80 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 80 રૂપિયાનો નફો થશે, 80 રૂપીસનો પ્રોફિટ થશે. હવે આગળ આ 80 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ આ 80 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 400 રૂપિયા લખાશે. આ 400 રૂપીસ રાઈટ થશે. બીકોઝ એસ કારણ કે આ 400 રૂપિયા પર 80 રૂપિયાનો વધારો થાય છે. આ 400 રૂપિયા પર 80 રૂપિયાનો વધારો થાય છે. આ 400 રૂપિયા પર 80 રૂપિયાનો વધારો થાય છે. મતલબ કે 400 રૂપિયા પર 80 રૂપિયાનો નફો થાય છે, પ્રોફિટ થાય છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 80 રૂપિયાનો વધારો થાય છે. મતલબ કે 80 રૂપિયાનો નફો થાય છે, પ્રોફિટ થાય છે. પણ કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે, ભાગાકારમાં લખવાનું હોય છે. તો સ્પષ્ટ છે કે આ 80 રૂપિયાનો વધારો એટલે 80 રૂપિયાનો વધારો આ 400 રૂપિયા પર થાય છે. મતલબ કે 400 રૂપિયા પર આ 80 રૂપિયા વધે એટલે કે 80 રૂપિયાનો નફો થાય તો આપણને ફરીથી અગેન આ 480 રૂપિયા મળી જાય. આ 480 રૂપિયા મળી જાય. મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટ ફાઇન્ડ કરવાના છે. એટલા માટે એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 ચોક 400 થઈ. મતલબ કે આ 400 ને આ 100 વડે 4 વખતમાં ભાગ લાગે. એટલે કે 100 અને 400 નો 100 અને 4 નો એટલે 4 અને 100 નો ગુણાકાર આ 400 થાય. આ 400 થાય. આગળ આ 80 ને આ 4 વડે 20 વખતમાં ભાગ લાગે, 20 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 20 ચોક 80 થાય. મતલબ કે 20 અને 4 નો એટલે 4 અને 20 નો ગુણાકાર આ 80 થાય, આ 80 થાય. એટલે આપણી પાસે આ 20 બચે, 20 બચે. મતલબ કે આ 20% બચે, 20%
20% शेष रहे, रिमेन्स रहे। मतलब के आ 400 रुपया पर 80 रुपयानो વધારો, એટલે કે 80 રૂપિયાનો વધારો, 80 રૂપીસનો પ્રોફિટ ટકામાં એટલે પર્સન્ટમાં એટલે પર્સન્ટેજમાં 20 કહેવાય, 20 કહેવાય। મતલબ કે 400 રૂપિયાની વસ્તુ 480 રૂપિયામાં વેચવામાં આવે તો વેપારીને આ 20% નફો થાય, 20% નફો થાય, 20% પ્રોફિટ થાય। હાન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે। હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે આ 15,000 રૂપિયાની વસ્તુ 12,000 રૂપિયામાં વેચવામાં આવે તો વેપારીને કેટલા ટકા નફો કે ખોટ થાય? 20% ખોટ, 20% નફો, 70% નફો અને 70% ખોટ। હવે આગળ સૌપ્રથમ તો અહીંયા આ 15,000 રૂપિયાની વસ્તુ 12,000 રૂપિયામાં વેચવામાં આવે છે। ફરીથી એકવાર આ 15,000 રૂપિયાની વસ્તુ 12,000 રૂપિયામાં વેચવામાં આવે છે, સેલ કરવામાં આવે છે, સેલિંગ કરવામાં આવે છે। એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 15,000 રૂપિયા ઓછા આ 12,000 રૂપિયા। ફરીથી એકવાર આ 15,000 રૂપિયા ઓછા આ 12,000 રૂપિયા જેટલી ખોટ જાય, આટલું લોસ થશે, આટલા રૂપિયાનો લોસ જશે, આટલા રૂપિયાનો લોસ થશે એટલે જશે। એટલે આગળ આ 15,000 રૂપિયા ઓછા 12,000 રૂપિયા બરાબર ઇક્વલ 3,000 રૂપિયા થાય, 3,000 રૂપિયા। મતલબ કે આ 15,000 માંથી આ 12,000 ઘટે તો આપણને 3,000 મળે। આગળ આ રૂપિયા 3,000 ની પાછળ લાગી જાય। મતલબ કે આ 3,000 રૂપિયાની ખોટ જાય છે, આ 3,000 રૂપિયાની ખોટ જાય છે। હવે આગળ આ 3,000 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટ ફાઇન્ડ કરવાના છે। એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 3,000 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 15,000 રૂપિયા લખાશે, આ 15,000 રૂપિયા લખાશે। બીકોઝ આ 15,000 રૂપિયા પર આ 3,000 રૂપિયાની ખોટ જાય છે, આ 3,000 રૂપિયાની ખોટ જાય છે। ઇન શોર્ટ ટૂંકમાં આ 3,000 રૂપિયાની ખોટ તો જાય છે, પણ કોના પર જાય છે તેને છેદમાં લખવાનું હોય છે। એટલે આગળ આ 300 રૂપિયાની ખોટ આ 15,000 રૂપિયા પર જાય છે। મતલબ કે આ 15,000 રૂપિયા પર આ 3,000 રૂપિયાની ખોટ જાય, આ 3,000 રૂપિયાની ખોટ જાય એટલે આ 3,000 રૂપિયા ઓછા થાય, માઇનસ થાય, લેસ થાય તો આપણને ફરીથી અગેન આ 12,000 રૂપિયા મળી જાય, આ 12,000 રૂપિયા મળી જાય। મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે, 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે। એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે। એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપીસ એબો બિલો ડિવિડ થઈ છે। આગળ આ 3,000 પંચાવન 15,000 થઈ, આ 3,000 15,000 થઈ। મતલબ કે આ 15,000 આ 3,000 વડે 5 વારમાં ભાગ લાગે। મતલબ કે આ 3,000 અને 5 નો એટલે 5 અને 3,000 નો ગુણાકાર આ 15,000 થઈ, 15,000 થઈ। આગળ આ 100 ને આ 5 વડે
20 વખતમાં ભાગ લાગે, મતલબ કે 20 × 5 100 થાય, મતલબ કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. એટલે આપણને આ 20% મળે, 20% મળે, 20% મળે. મતલબ કે આ 15,000 રૂપિયા પર આ 3,000 રૂપિયા ઓછા, એટલે કે આ 3,000 રૂપિયાની ખોટ, એટલે કે 3,000 રૂપિયાનું નુકસાન ટકામાં 20 કહેવાય, 20 કહેવાય. મતલબ કે 15,000 રૂપિયાની વસ્તુ 12,000 રૂપિયામાં વેચવામાં આવે તો વેપારીને આ 20% ખોટ થઈ, આ 20% ખોટ થઈ, 20% લોસ થાય, 20% લોસ થાય. હાન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારી કોઈ વસ્તુ 700 રૂપિયામાં ખરીદી 770 રૂપિયામાં વેચે છે તો વેપારીને થતા નફો કે નુકસાનની ટકાવારી શોધો, એટલે કે નફો કે ખોટની ટકાવારી શોધો. 70% નફો, 10% નફો, 70% નુકસાન, એટલે 70% ખોટ અને 110% નફો. હવે આગળ સૌપ્રથમ તો આ એક વેપારી કોઈ વસ્તુ 700 રૂપિયામાં ખરીદી 770 રૂપિયામાં વેચે છે. મતલબ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 770 રૂપિયા ઓછા આ 700 રૂપિયા જેટલો નફો થાય, આના બરાબર નફો થાય, આના ઇક્વલ પ્રોફિટ થાય. એટલે આગળ આ 770 રૂપિયા ઓછા 700 રૂપિયા બરાબર ઇક્વલ 70 રૂપિયા થાય, 70 રૂપીસ થાય. મતલબ કે આ 70 રૂપિયાનો નફો થાય છે, 70 રૂપીસનો પ્રોફિટ થાય છે. હવે આગળ આ 70 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ આ 70 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 700 રૂપિયા લખાશે, 700 રૂપીસ રાઈટ થશે. બીકોઝ આ 70 રૂપિયાનો નફો એટલે 70 રૂપિયાનો વધારો આ 700 રૂપિયા પર થાય છે, 700 રૂપીસ પર થાય છે. ઇન શોર્ટ આ 70 રૂપિયાનો વધારો થાય છે, એટલે કે 70 રૂપિયાનો નફો થાય છે. પણ કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે. મતલબ કે આ 700 રૂપિયા પર 70 રૂપિયાનો નફો થાય, એટલે 70 રૂપિયાનો વધારો થાય તો આપણને ફરીથી અગેન આ 770 રૂપિયા મળી જાય, આ 770 રૂપિયા મળી જાય. વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે, 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે. બીકોઝ આપણે ટકા શોધવાના છે એટલા માટે. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા કેન્સલ થઈ જશે. આગળ આ 100 છતાં 700 થાય, મતલબ કે આ 700 માં આ 100 વડે 7 વારમાં ભાગ લાગે, મતલબ કે આ 100 અને 7 નો એટલે આ 7 અને આ 100 નો ગુણાકાર આ 700 થાય. અને આગળ સ્પષ્ટ છે કે આ 7 દાન 70 થાય, 7 દાન 70 થાય, મતલબ કે આ 70 ને આ 7 વડે 10 વારમાં ભાગ લાગે, એટલે આ 10 અને 7 નો એટલે કે આ 7 અને આ 10 નો ગુણાકાર આ 70 થાય. એટલે આપણને આ 10% મળે, 10% મળે. મતલબ કે આ 700 રૂપિયા પર આ 70 રૂપિયાનો વધારો એટલે કે 700 રૂપિયાનો નફો, 70 રૂપીસનો પ્રોફિટ પર્સન્ટેજમાં
10 કહેવાય, 10 કહેવાય. મતલબ કે વેપારી કોઈ વસ્તુ 700 રૂપિયામાં ખરીદી 770 રૂપિયામાં વેચે તો વેપારીને આ 10% નફો થાય, 10% નફો થાય, 10% પ્રોફિટ થાય. એટલે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ ચોથો સવાલ આ રીતનો છે કે એક વેપારી 4500 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદે છે અને આ વસ્તુ 3600 રૂપિયામાં જ વેચે છે તો વેપારી થતા નફો કે નુકસાન એટલે નફો કે ખોટની ટકાવારી શોધો. 95% નુકસાન એટલે 95% ખોટ, 5% નફો, 20% નુકસાન એટલે 20% નફો અને છેલ્લે 5% નુકસાન એટલે 5% ખોટ, 5% લોસ. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક વેપારી 4500 રૂપિયામાં વસ્તુ ખરીદે છે અને આ 3600 રૂપિયામાં વેચી નાખે છે. આ 3600 રૂપિયામાં જ વેચી નાખે છે. 3600 રૂપિયામાં વેચી નાખે છે. 3600 રૂપિયામાં વેચી નાખે છે. તો સ્પષ્ટ છે કે આ વેપારીને આ 4500 રૂપિયા ઓછા આ 3600 રૂપિયા, ફરીથી એકવાર આ 4500 રૂપિયા ઓછા આ 3600 રૂપિયા જેટલી ખોટ જાય આટલો લોસ થાય, આટલો લોસ થાય. એટલે આગળ આ 4500 રૂપિયા ઓછા 3600 રૂપિયા બરાબર ઇક્વલ 900 રૂપિયા થાય, 900 રૂપીસ થાય. મતલબ કે આ 4500 માંથી 3600 ઘટે તો આપણને 900 મળે અને આ રૂપિયા આ બાદબાકીની પાછળ લાગી જાય. મતલબ કે આ 900 રૂપિયાની ખોટ જાય છે. આ 900 રૂપિયાની ખોટ જાય છે. આ 900 રૂપિયાનું નુકસાન થાય છે. આ 900 રૂપિયાનું નુકસાન થાય છે. આ 900 રૂપીસનો લોસ થાય છે. આટલા રૂપીસનો લોસ થાય છે. આગળ આ 900 રૂપિયાના આપણે ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 900 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 4500 રૂપિયા લખાશે. આ 4500 રૂપિયા લખાશે બીકોઝ આ 900 રૂપિયાની ખોટ આ 4500 રૂપિયા પર જાય છે. આ 900 રૂપિયાની ખોટ એ 900 રૂપિયાનું નુકસાન આ 4500 રૂપિયા પર થાય છે. મતલબ કે આ 900 રૂપિયા ઓછા છે એટલે કે આ 900 રૂપિયાનો ઘટાડો થાય છે. પણ કોના પર થાય છે તેને છેદમાં એટલે ભાગાકારમાં લખવાનું હોય છે. મીન્સ કે આ 4500 રૂપિયા પર 900 રૂપિયાનો ઘટાડો થાય એટલે 900 રૂપિયાનું નુકસાન થાય એટલે 900 રૂપિયાની ખોટ જાય તો આપણને ફરીથી અગેન આ 3600 રૂપિયા મળી જાય. મતલબ કે આ 4500 રૂપિયા ઓછા 900 રૂપિયા બરાબર ઇક્વલ આ 3600 રૂપિયા થઈ જાય. અને વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે કારણ કે આપણે ટકા શોધવાના છે એટલા માટે. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 950 4500 થાય. 950 4500 થાય. મતલબ કે આ 4500 ને આ 900 વડે 5 બારમાં ભાગ લાગે. મતલબ કે આ 900 અને 5 નો એટલે 5 અને 900 નો ગુણાકાર આ 4500 થાય, 4500 થાય, 4500 થાય. આગળ આ 100 ને આ 5 વડે 20 બારમાં ભાગ લાગે, 20 આટીમાં ભાગ લાગે. મતલબ કે 20 5
100 થાય मतलब કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય 100 થાય આપણને આ 20% મળે 20% મળે मतलब કે આ 4500 રૂપિયા પર આ 4500 રૂપિયા પર આ 900 રૂપિયાની ખોટ એ 900 રૂપિયાનો ઘટાડો એટલે 900 રૂપિયાનું નુકસાન ટકામાં 20 કહેવાય 20 કહેવાય मतलब કે मीन्स के एक आ વેપારી 4500 રૂપિયામાં વસ્તુ ખરીદે અને આની આ જ વસ્તુને આ 3600 રૂપિયામાં વેચે તો આ વેપારીને આ 20% નુકસાન થાય 20% ખોટ જાય 20% લોસ થાય 20% લોસ થાય હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય આગળ પાંચમો પ્રશ્ન આ રીતનો છે કે લિટલ એક જૂનું સ્કૂટર 350 રૂપિયામાં ખરીદે છે જો લિટલ આ સ્કૂટર 371 રૂપિયામાં વેચે તો તેની નફાની ટકાવારી શોધો 4 ગુણા 4 ના છેદમાં 7%, 6%, 12% અને 10%. હવે આગળ સૌપ્રથમ તો આ લિટલ એક જૂનું સ્કૂટર 350 રૂપિયામાં ખરીદે છે અને આ 371 રૂપિયામાં વેચે છે 371 રૂપિયામાં વેચે છે મતલબ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ લિટલને આ 371 રૂપિયા ઓછા આ 350 રૂપિયા જેટલો નફો થાય આ 371 રૂપિયા ઓછા આ 350 રૂપિયા જેટલો નફો થાય પ્રોફિટ થાય ગેઇન થાય એટલે આગળ આ 371 રૂપિયા ઓછા 350 રૂપિયા બરાબર ઇક્વલ 21 રૂપિયા થાય 21 રૂપીસ થાય મતલબ કે આ 371 ઓછા 350 આ 21 થાય અને આ રૂપિયા આ બાદબાકીની પાછળ લાગે એટલે બાદબાકીને લાગે મતલબ કે આ 21 રૂપિયાનો નફો થાય છે આ 21 રૂપિયાનો નફો થાય છે હવે આગળ આ 21 રૂપિયાના આપણે ટકા શોધવાના છે પરસન્ટ ફાઇન્ડ કરવાના છે એટલે સૌથી પહેલા આ 21 રૂપિયાના ભાગાકારમાં ડિવિઝનમાં ડિનોમિનેટરમાં છેદમાં આ 350 રૂપિયા લખાશે આ 350 રૂપિયા લખાશે બીકોઝ આ 350 રૂપિયા પર આ 21 રૂપિયાનો નફો થાય છે 21 રૂપીસનો પ્રોફિટ થાય છે ઇન શોર્ટ ટૂંકમાં આ 21 રૂપિયાનો નફો થાય છે મતલબ કે 21 રૂપિયા વધારે છે મોર છે એક્સ્ટ્રા છે પણ કોના પર છે તેને છેદમાં લખવાનું હોય છે નીચે લખવાનું હોય છે સો તેથી આ 350 રૂપિયા છેદમાં લખાય મતલબ કે આ 350 રૂપિયા પર આ 21 રૂપિયા વધે ઇન્ક્રીઝ થાય એડ થાય મતલબ કે 21 રૂપિયાનો નફો થાય પ્રોફિટ થાય 21 રૂપીસનો પ્રોફિટ થાય તો આપણને ફરીથી અગેન આ 371 રૂપિયા મળી જાય આ 371 રૂપિયા મળી જાય આગળ આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે કારણ કે આપણે ટકા શોધવાના છે આ 21 રૂપિયાના ટકા શોધવાના છે એટલા માટે એટલે આગળ બરાબર ઇક્વલ સૌથી પહેલા આ રૂપિયા એબો બિલો ડિલીટ થઈ જશે આગળ અહેડ ફોરવર્ડ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ આગળ
આ 350 ને આપણે આ 35 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 10 ઉપર નીચે નીકળી જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય. આગળ અહેડ ફોરવર્ડ આ 35 ને આપણે 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 7 પચામ 35 થાય, 5 છઠ્ઠા 35 થાય. મતલબ કે 7 અને 5 નો એટલે 5 અને 7 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 35 થાય, 35 થાય. આગળ આ 10 ને પણ આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ 5 દુ 10 થાય. એટલે આગળ આમ કરવાથી, આમ અવયવો પાડવાથી, ફેક્ટર તોડવાથી આ 5 5 ઉપર નીચે સામ હોવાથી કેન્સલ થઈ જાય. મતલબ કે 5 એકુ 5 થાય, 5 એકુ 5 થાય, 5 એકુ 5 થાય. આગળ આ 7 તારીખ 21 થાય. મતલબ કે આ 21 ને આ 7 વડે 3 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 3 અને 7 નો એટલે આ 7 અને આ 3 નો ગુણાકાર આ 21 થાય, આ 21 થાય. આગળ આપણી પાસે શું બચે? આપણી પાસે શું બચે? તો જુઓ, આપણી પાસે આ 3 અને 2 બચે, 3 અને 2 બચે. મતલબ કે આ 3 ગુણ્યા 1 ગુણ્યા 2 બચે, આ 3 ગુણ્યા 1 ગુણ્યા 2 બચે. ફરીથી એકવાર આ કેન્સલેશન પછી એટલે આ રદ્દીકરણ પછી આપણી પાસે આ 3 ગુણ્યા આ 1 ગુણ્યા 2 બચે. એટલે આગળ આ 3 એકુ 3 થાય, આગળ 3 દુ 6 થાય, 6 થાય. ફરીથી એકવાર આ 3 એકુ 3 થાય, આગળ 3 દુ 6 થાય. મતલબ કે આ આખાનું સાદુરૂપ 6 થાય, આ આખાનું સિમ્પ્લિફિકેશન 6 થાય અને આ ટકાનો ટકાતો છે. મતલબ કે આ 350 રૂપિયા પર આ 21 રૂપિયાનો વધારો એટલે 21 રૂપિયાનો નફો ટકાના 100 કહેવાય. મીન્સ કે લિટલ જૂનું સ્કૂટર 350 રૂપિયામાં ખરીદે અને તેને એટલે કે આ સ્કૂટરને 371 રૂપિયામાં વેચે, 371 રૂપિયામાં વેચે. તો આ લિટલને 6% નફો થાય, 6% પ્રોફિટ થાય. તેથી આ વિકલ્પ બી તમારો ખરો વિકલ્પ થાય. થેન્ક યુ.